જાફરાબાદ રાજકોટ એસટી બસમાં ચાલુ બસે અચાનક યુવાન બેભાન થયો હતો। એસટી બસમાં મુસાફરી કરી રહેલા યુવક અચાનક થયો હતો બેભાન। આ ઘટનાના પગલે 108ની ટીમને જાણ કરતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ન શકી હતી। યુવક બેભાન થતા સમય સૂચક થતી રાજુલાની સહજાનંદ હોસ્પિટલના નર્સ દયાબેન મકવાણાએ જીવ બચાવ્યો હતો। નર્સ દયાબેન મકવાણાએ CPR આપી ચાલુ બસમાં યુવકનો જીવ બચાવ્યો હતો। ખરા અર્થમાં દયાબેન મકવાણાએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। વ્યક્તિનો જીવ બચાવવો એ આપણી માનવતા છે તેવું દયાબેને જણાવ્યું હતું। દયાબેને કરેલી સેવા કાર્યને બિરદાવી હતી। જે કે સિંગુલતી સાથે ધર્મેશ મહેતા રાજુલા। કેવિનભાઈ કરીને એક પેશન્ટ હતા, એમને હાર્ટની કોઈ પ્રોબ્લેમ હશે ખબર નહીં, એટલે એમને લુણકી બાબરા પહેલાં લુણકી જે સ્ટેન્ડ આવે ને ત્યાં પહોંચતા એ ભાઈને આંચકી જેવું આવવા માંડ્યું। એટલે મેં અને અમારા પેસેન્જરમાંથી બે બહેનો જે સ્ટાફ નર્સ તરીકે કામ કરતા હતા એ લોકોએ એમને CPR આપી અને બાબરા સુધી પહોંચ્યા। બાબરા આવતા એ નોર્મલ થઈ ગયા, જેમનો જીવ બચી ગયો છે। મારું નામ મકવાણા દયા છે। હું રાજુલા સહજાનંદ હોસ્પિટલમાં નોકરી કરું છું અને જાફરાબાદ રાજકોટ બસે એમાં હું મુસાફરી કરીને આવતી હતી તો અચાનક એક ભાઈ હતા જે જામનગર જવાના હતા, એ બેહોશ થઈ ગયા। એટલે આપણે એને 108માં ફોન કર્યો પણ એ તાત્કાલિક ન પહોંચી કે અને હોસ્પિટલ પણ આપણે તાત્કાલિક ન પહોંચી કે તે માટે પહેલાં મારી ફરજમાં એ આવે માનવતાની ધ્યાનથી કે વ્યક્તિનો પહેલાં જીવ બચાવો એમ, એટલે અમે એને CPR આપી અને એનો જીવ બચાવ્યો છે।